પાનકી પાનકી અને આટલી બધી શક્તિઓ આપી અને એક નાનું સરખું કામ આપ્યું એ પણ તારાથી થતું નથી માયાવી. તો પછી તારા પ્રાણ મારે શું કામ ન લેવા જોઈએ માયાવી? નહીં નહીં નહીં, સર્વશક્તિમાન કલિરાજ નહીં. એ ભક્તનું વિનાશ મારી નજીક જ છે. એ ભક્ત મારી પાસે જ આવી રહ્યો છે. ના, એક બીજી શક્તિ એ ભક્તને રોકી રહી છે. આવતીકાલના સૂર્યોદય સુધીમાં એ ભક્ત આ જગ્યા પર નહીં પહોંચે તો તું તારું કાર્ય સિદ્ધ નહીં કરી શકે. કલિરાજ, કલિરાજ, કોઈક છે, કોઈક શક્તિ છે જે એ ભક્તને અહીંયા આવતા રોકી રહી છે અને સૂર્યાસ્ત થવાને થોડી જ ઘડી બાકી છે. એ અહીં સમયસર નહીં આવે અને એનો નાશ પણ નહીં થાય. તો હું શું કરું સર્વશક્તિમાન? મારી સહાય કરો. બલિની એક ક્ષણ મહત્વની છે. સ્થાન નહીં માયાવી. એ જ્યાં પણ હોય એ જગ્યાએ એનો નાશ કર. પરંતુ કલિરાજ, એના માટે તો મારે મહાવિનાશક એવા માયા અસ્ત્રનો પ્રયોગ કરવો પડશે. કંઈ પણ કર, કંઈ પણ કર માયાવી, પણ અનેક વર્ષો બાદ આવતી આ ક્ષણની શક્તિનો ઉપયોગ કર અને એ ભક્તના પ્રાણની આહુતિ મારા ચરણે ધર. ભલે તો કલિરાજ, હું આપની આજ્ઞાથી આ માયા અસ્ત્રનો આવાહન કરું છું. પાનકી 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 એ પાનકી પાનકી ઉઠને, પાનકી ઉઠને. શું થઈ ગયું પાનકી? પાનકી પાનકી જોયું સર્વશક્તિમાન, તમે આપેલું કાર્ય મેં સંપન્ન કર્યું છે. માયા અસ્ત્રનો અચૂક વાર થયો અને એ ભક્તનો નાશ થયો. સ્વીકારો કલિરાજ, સ્વીકારો મારી આહુતિ અને એ ભક્તની આહુતિ. સ્વીકાર કરો કલિરાજ, સ્વીકાર કરો.
સર્વશક્તિમાન કલીનો વિજય થયો છે. હવે સ્થપાશે સામ્રાજ્ય કલિરાજનો. હવે સ્થપાશે કણ કણમાં કલી, કણ કણમાં કલી. આખા બ્રહ્માંડમાં સૌથી શક્તિવાન કોણ? હું માયાવી, સત્યુગનો ઈશ્વર. જેની શક્તિ સામે હાર માની લેવો હું. હે મારા અધિષ્ઠાય દેવ કલિરાજ, આજે તમે મારા પર ગર્વ કરી શકશો, કારણ આપની આપેલી શક્તિથી મેં અચૂક વાર કર્યો અને એ ભક્તનો અંત આણ્યો. હવે આપણે અજય છીએ. માયાવી, તારા ઉન્માદથી ભરેલા હાકોટાને પડકારા બંધ કર માયાવી. કેમ કલિરાજ? તે એ ભક્તનો અંત આણ્યો, બરાબર. એનું શરીર ક્યાં છે? ક્યાં છે એનું શરીર માયાવી? પણ કલિરાજ, એને મારી નાખ્યા પછી એના શરીરનું આપણે શું કામ? મૂર્ખ શિરોમણી, મેં તને આદેશ આપ્યો હતો કે આવતીકાલના સૂર્યોદય પહેલા એ ભક્તનો અને એના દેહનો નાશ કર. ક્યાં છે એનું શરીર માયાવી? પણ હે કલિરાજ, મારું માયાવી અસ્ત્ર એને વાગ્યું, એ પછી એનો દેહ ભૂમિ પર પડ્યો. એનું બધું મને જ્ઞાત છે. હવે એ આપણું શું બગાડી શકશે કલિરાજ? માયાવી, જેમ આપણામાં માયાવી શક્તિઓ છે, એમ અહીં સત શક્તિઓ પણ છે જે એની મદદ કરી શકે એમ છે. અને એ જ કારણથી એના દેહનો નાશ કરવો પણ જરૂરી છે માયાવી. ક્ષમા કરો ભગવાન, હું અજ્ઞાની તમારા આદેશને પૂર્ણ રીતે સમજી ના શક્યો. પણ હમણાં જ એનો દેહ અહીં મંગાવી લઉં છું અને આજ અગ્નિમાં એના દેહનો નાશ કરી નાખીશ. આજ્ઞા કરો. યાદ રાખજે માયાવી, આવતીકાલના સૂર્યોદય પહેલા એના દેહનો નાશ થવો જરૂરી છે, અન્યથા વાહ, હવે આ ફરી પાછી શાની મોકાણ છે તાર કાઢીને? માયાવીને ભક્તનું મળદું જોઈએ છે. અરે પણ ભા, એણે પેલા ભક્તને મારી તો નાખ્યો, હવે એ મરદાનું શું કામ છે? એ હરિયા, તું મને ઈચ્છા મુજબનું વરદાન આપી શકે છે કે? બા, હું ધાર કાઢી શકું, આ વરદાન ક્યાંથી આપી શકું? તો પછી આ સવાલોની ધાર કાઢ્યા વિના ઈ જે કે છે એમ કરને. ઠીક છે બા, આ તમે કહો છો ને એટલે કરું છું. બાકી સાચું કહું, આ માયાવીએ પહેલા તો એમ કીધું તું કે એને જીવતી લાશ જોઈએ છે, એટલે જીવતો ભક્ત જોઈએ છે, અને હવે કહે છે કે એને મરેલું મળદું જોઈએ છે. આ માયાવીનું છે ને છટકી બટકી ગયું લાગે છે બા. અમારા માયાવી વિશે કોઈ કસાતું બોલે તો એમને સંભળાય છે. વાહ, આ તો મારી જ ધાર નીકળી ગઈ. એ તું સાચું કે છે? અમે કઈ પણ ભૂંડું બોલીએ તો એ માયાવીને સંભળાય છે? વાહ, હું તો મજાક કરતો હતો. એક વાત યાદ રાખજે, બાની સામે એક જ જણ મજાક કરી શકે. એ કોણ બા? બાપ પોતે. પાનકી, એ પાનકી, ઉઠને પાનકી. પાનકી ઉઠને, શું થયું તને? પાનકી, જો તારી બેનબા તારી પાસે છે, તારી સાથે બેઠી છે. અરે આંખ તો ખોલ ને પાનકી, મારી સાથે વાત તો કર. શું થયું છે પાનકી? પાનકી, મને ક્ષમા કરી દે, હું તને બચાવી ના શકી. ના ના ગંગા બેટા, તે તો બચાવવાનો પ્રયત્ન કર્યા હશે, પણ ઈશ્વરની ઈચ્છા સામે આપણું શું ચાલે છે? ના બાપુ ના, આ ઈશ્વરની ઈચ્છા નથી.
અને જો ઈશ્વરની ઈચ્છા હોય અને મારી પાનકીનો આવો અંત હોય તો હું ઈશ્વર સાથે પણ લડીશ. બેટા ગંગા, જ્યાં કાળ ભોગી જાય ને ત્યાં ભગવાનનું કઈ ન હાલે. આપણે હવે એમ સમજી લેવાનું કે પાનબાઈ ની હારે આપણો હાથ હંગાત એટલો જ હતો બેટા. ના, મને તો એ નથી સમજાતું કે આ બધું થયું છે શું. એટલે આટલું મોટું વાવાઝોડું આવ્યું અને આખા ગામમાંથી માત્ર ને માત્ર આ પાનુડીને જ મારી નાખી. એનો વાંક શું હતો? એટલા નાના બાળકનો શું વાંક હોય? ના 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 ના, આગ ન હોય ને તો ધુમાડો નીકળે જ નહીં. હવે સમજાયું. પેલા પ્રતાપસિંહના સૈનિકો કોઈ ભક્તને શોધી રહ્યા હતા ને. આ નક્કી એ લોકોના આટામાં આવી ગઈ હશે અને કાઈક ને કાઈક બોલીને દોઢી થઈ હશે. ના ના જંપુ, પાનબાઈ હજી નાની કહેવાય, બાળક કહેવાય. એને ને પ્રતાપસિંહ જેને ગોતી રહ્યા છે એને કાંઈ લેવા દેવાની. પાનબાઈ ને કૃષ્ણ ભક્તિ ત્યારે હું લેવા દેવા? અરે કેમ નહીં? અરે જેની સાથે આખો દિવસ રહે છે, જેની સંગતમાં રહે છે, એ ભક્તિ ના શીખવાડે તો બીજું શું શીખવાડે? ગંગા, સાચે સાચું બોલતો, આ ક્યાંક એ જ કૃષ્ણ ભક્ત તો નથી ને? હે ભગવાન, એટલે નક્કી પ્રતાપસિંહના સૈનિકોએ જ આને મારી નાખી છે. અરે ગંગા, તું આને ઘરમાં લાવી શું કામ? મમ્મી શું બોલો છો? અને હું બીજે ક્યાં લઈ જાઉં? અરે ક્યાંય પણ લઈ જવી હતી, પણ આપણા ઘરમાં શું કામ ખાલી? તને ખબર છે પેલા પ્રતાપસિંહના સૈનિકો અને ઘરે ઘરે શોધતા હશે. અને જો આ એ જ નીકળીને જેને એ લોકો શોધી રહ્યા છે તો એ લોકો આપણું ઘર સળગાવી દેશે. તમે કેટલા સ્વાર્થી છો. તમને આવા સમય પણ પોતાનો સ્વાર્થ દેખાય છે. અને મુસીબતમાં છે ને કોઈને પણ પોતાનો સ્વાર્થ દેખાય. બનેવીલાલ, તમે જ સમજાવો તમારી દીકરીને હવે કે આ મુસીબતને હમણાં ને હમણાં અહીંયાથી કાઢી મૂકે. હમણાં ને હમણાં? આટલી રાતે? રાત છે ને એટલે કોઈને કાનો કાન ખબર નહીં પડે. પણ જો સવારે કાઢવા જશું ને તો આખા ગામમાં ઢંઢેરો પીટાશે અને પછી આપણો જીવ જશે. જે થવું એ થાય, પણ હું મારી પાનકીને આમ નહીં છોડું. ગંગા, એ ગંગા, સમજતી કેમ નથી? તું અમારા બધાનો જીવ જોખમમાં મૂકી રહી છે. એ ગંગાબા ઘરમાં છે કે દાર કાઢીને? તમે આવો આવો રે રામભાઈ. એટલે આટાણે કેમ આવવાનું થયું? ખબર અંતર પૂછવા
અવાય ને હા હા આ તો તમારું જ ઘર છે ભાઈ. તો હાલો અંદર તાર કાઢીને. ના ના ઘરમાં નહીં, અહીંયા જ બેસીએ ને. ઘરમાં જરાક શું ઘરમાં જરાક શું? ઘરમાં કોઈ નથી. હા ઘરમાં કોઈ નથી. આચે કોઈ નથી. હા હા અમે બધા તમારી સામે જ તો ઊભા છીએ. તો અહીંયા હું કામ ઉભા છો? હાલો ને અંદર જઈને ચા પાણી કરીએ. હાલો. અહીંયા જ ખાટલે બેસો ને તમે. હું ચા લઈને આવું અહીંયા જ. શું? ના ના એટલે આવો આવો. જીભેથી આવો આવો અને આંખોમાં જાઓ જાઓ. કાંઈ ગરબડ છે ધાર કાઢીને. ના ના એમાં ગડબડ શું હોય? તો પછી મને અંદર જવા દો ધાર કાઢીને. અરે ભાઈ આમ રાતના કોઈના ઘરમાં જવાનું શોભા દે? છેલ્લી વાર કહું છું, હા, મને અંદર જવા દો, નહીં તો આ અસ્ત્રો દેખાય છે ને એ કોઈનો સગો નહીં થાય ધાર કાઢીને. બાજુ હટો. ગંગાબા આગા ખસો. અલ્યા અહીંયા તો કોઈ જ નથી ધાર કાઢીને. પાનખીનો મૃતદેહ ગયો ક્યાં?